નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશેષ સંસ્કૃતની અંદર પાઠ નંબર 3 જે છે આપણો સ્વસ્થ વૃત્ત સમાચાર, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈએ, તો સૌપ્રથમ છે આપણા વિકલ્પો આવે છે. જોઈએ પહેલો કે બાલહ કી સમાચરિત, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી જે છે આપણો કે સ્વસ્થ વૃત્તમ, જે આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ આગળ વધીશું. પ્રશ્ન નંબર 2 કે કી કૃત્વા સ્નાન સમાચરિત, તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી તેલમ દર્નમ, જે આપણો સાચો જવાબ રહેશે. આગળ જઈએ. આગળ છે પ્રશ્ન નંબર 3 કે ત્વ મિત્રે ખાલી જગ્યા પાઠશાલા ગચ્છ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી સમમ, ત્વ મિત્રે સમમ પાઠશાલા ગચ્છ. આગળ જઈએ. આગળ છે ચોથો કે સત્રોરપી ગુણાહ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ગૃહાહ, જે આપણો સાચો જવાબ રહેશે. આગળ છે પાંચમો કે જનેહ કી પશ્યંતી, જનેહ કી ધ્યેયમ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર 3 જનેહ બ્રહ્મ ધ્યેયમ. હવે જઈએ આગળ. આગળ છે આપણો છઠ્ઠો કે કથમ આસ્તિનેન સજાદ્યા વિદહ કરણીય, એની અંદર આવશે ઓપ્શન નંબર ડી કે પૂર્વાભિમુખે, ઓપ્શન નંબર ડી જે છે પૂર્વાભિમુખે, એ આપણો સાચો જવાબ રહેશે. આગળ જઈએ. આગળ છે બીજો કે એક વાક્યની સંસ્કૃત ભાષાએ ઉત્તર, એટલે કે એક વાક્યની અંદર સંસ્કૃત ભાષાની અંદર પ્રશ્નનો આપણે ઉત્તર આપવાના છે. ચલો, પ્રાતઃ કાલે ક સ્મરેત, તો પ્રાતઃ કાલે જગદ વિદ્યાતરઃ સ્મરેત. એ છે કે કીદૃશ જલ પીબેત, તો શુદ્ધ જલ પીબેત, એટલે કે આપણે કેવું પાણી પીવું જોઈએ? તો આપણે હંમેશા શુદ્ધ પાણી પીવું જોઈએ. આગળ વધીએ આપણે. આગળ છે ત્રીજો કે કીદૃશ તાતઃ પુત્ર સમાદિશતઃ, તો પુત્ર હિત રતઃ તાતઃ પુત્ર સમાદિશત. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 કે કશ્ય સંસર્ગ ત્યજેત, તો દુર્જનસ્ય સંસર્ગ ત્યજેત. આગળ જઈએ. આગળ છે પાંચમો કે કિહ કૃત્વા ઉત્તર દ્વયમ, તો આવશે પ્રવિચાર્થ ઉત્તર દ્વયમ. તમને પ્રશ્નો અને તેના જવાબો આપેલા છે. વિડીયો સ્ટોપ કરી પહેલા સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચી લો, પછી તમારે નોટબુકની અંદર લખવાનો છે. આગળ જઈએ. આગળ છે ત્રીજો કે પુરુષ વાચન અનુસાર ધાતુ રૂપેણ રિક્ત સ્થાન પૂર્યત, એટલે કે જે તમને શબ્દો આપેલા છે એ તમારે એનું એકવચન, દ્વિવચન ને બહુવચનની અંદર તમારે એનો પ્રયોગ કરવાનો છે. જોઈએ ઉત્તમ પુરુષ, તો અહીંયા છે એક વચનમાં આવશે ગચ્છામી, દ્વિવચનમાં ગચ્છાવ અને બહુવચનમાં આવશે ગચ્છાવ. પછી છે મધ્યમ પુરુષ, એમાં આવશે ગચ્છ, પછી છે ગચ્છતમ, પછી છે ગચ્છત. અનન્ય પુરુષ, તેમાં આવશે ગચ્છતુ, ગચ્છતામ ને આવશે ગચ્છતુ. જોઈ શકો છો સાચા જવાબો જે આપણા લાલ કલરથી માર્ક કરેલા છે. આગળ જઈએ. આગળ છે બીજો કે પુરુષ વાચન ધાતુ રૂપે રિક્તસ્થાન પૂર્યત, એના જેવું જ છે બીજો. તો જોઈએ વંદે, તેમાં આવશે વંદા વહે અને આવશે વંદા મહે. પછી છે બીજો મધ્યમ પુરુષ, તો વંદસ્વ, પછી આવશે વંદે થ્વાક ને વંદે ધ્વમ. પછી છે અનન્ય પુરુષ, તો છે વંદતામ ને વંદ ત્વામ, બંને સરખું જ આવશે અને આવશે વંદે તામ, જે આપણો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ આપણે હવે આપણે આગળ વધીશું. તો આગળ છે કે વચન અનુસાર શબ્દ રૂપેણ રિક્ત સ્થાને પૂરક, એટલે કે તમને એક વચન આપેલું છે અને તમારે દ્વિવચન અને બહુવચનમાં ફેરવવાનું છે. તો જોઈએ ગુરો, તન દ્વિવચન થશે ગુરુભ્યા, બહુવચન થશે ગુરુજન્ય. પછી છે મિત્રેણ, એમાં છે મિત્રાભ્યમ, એનું બહુવચન થશે મિત્રે. બીજું છે કાય, એનું દ્વિવચન થશે કાયોયો અને થશે કાયેશુ. પછી છે વસ્ત્રમ, તો થશે વસ્ત્રે અને વસ્ત્રાણી. હવે આગળ વધીએ આપણે. આગળ છે કે માતૃભાષામાં ઉત્તર લખો, એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર આપણે પ્રશ્નના ઉત્તર આપવાનો છે. પેલો પદના આધારે દિનચર્યાનું આલેખન કરો. પદના આધારે આપણે જે સંપૂર્ણ દિનચર્યા હતી એનું આલેખન કરવાનું છે. તો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર સંપૂર્ણ વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિશેષ સંસ્કૃતની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન.
તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.